નમસ્કાર, મની મેનેજરમાં તમારું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. ત્યારે મની મેનેજરમાં આપણે દરેક તહેવારે મની મેનેજરની સ્ટાઇલમાં ઉજવતા હોઈએ છીએ. તો આ સપ્તાહ જ્યારે આપણે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ તો મની મેનેજરમાં પણ તેની ઉજવણી તો કરવી જ રહી. તો ગણેશજીએ રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી છે, તો આપની સમૃદ્ધિ વધે એ માટે કઈ રીતે રોકાણના શ્રી ગણેશ કરવા જોઈએ એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને જે રીતે ફેસ્ટિવિટી હવે શરૂ થઈ ગઈ છે અને જ્યારે ગણપતિ બાપ્પા આવવાના હોય ત્યારે આપણે એમ ઈચ્છતા હોઈએ છીએ કે બધા જ વિઘ્ન દૂર થાય, આપણું જે પણ આપણે કાર્ય કરતા હોય એ નિર્વિઘ્ને પતે ને આપણો ગ્રોથ થાય અને સમૃદ્ધિ રહે, હેલ્થ રહે અને વેલ્થ રહે, એ બંને જ આપણે ઈચ્છતા હોઈએ છીએ. ને એના માટે આપણે પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ. પણ જ્યારે શ્રી ગણેશનો એટલે જે મારો તો ફેવરેટ ફેસ્ટિવલ છે આ, પણ જ્યારે આપણે ફિનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, જે આપણા ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, એક આજે આપણે ચર્ચા કરીશું. કઈ રીતે તમારી જે ગણપતિ બાપાના રિદ્ધિ સિદ્ધિ હોય છે તમારા ફાઇનાન્શિયલ જીવનમાં કઈ રીતે એની આપણે પ્રાપ્ત કરી શકીએ, કઈ રીતની આપણે સ્ટ્રેટેજીથી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં આપણે શરૂઆત કરવી જોઈએ? થેન્ક યુ પ્રીતિ, મને આ એકદમ શુભ અવસર પર આપણા મની મેનેજરના દર્શકો સાથે વાત કરવાનો મોકો મળ્યો. અને ઇવન ગણેશોત્સવ તમારો નહીં પણ બધાનો બહુ જ એક પ્રિય, એક મહત્વનું એક ફેસ્ટિવલ છે. અને આ મોકા પર વાત કરવી એટલે કે ઓલવેઝ એક શુભ અવસર ગણાય છે. સો ટેકિંગ ઇટ ફોરવર્ડ, પ્રીતિ, આપણે જ્યારે ગણપતિ બાપ્પાની વાત કરીએ છીએ ત્યારે ઓલવેઝ સુખ, સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ છીએ. અને એની સાથે જોડાઈ જાય છે ઓટોમેટિકલી આપણો જે ટોપિક હોય છે એ છે સંપત્તિનો. તો આપણે જ્યારે સંપત્તિની વાત કરીએ છીએ કે એક નોર્મલ કહેવામાં આવે છે કે આપણે જ્યારે પૈસા કમાવીએ છીએ એ એક આપણી દરરોજની પ્રક્રિયા હોય છે. એટલે મેકિંગ મની ઇઝ અ એવરીડે પ્રોસેસ. બટ જે આપણે સંપત્તિ બનાવીએ છીએ, ક્રિએટિંગ વેલ્થ છે, એને એક લાંબો સમય લાગે છે. અને એના માટે ઘણી બધી આપણને પ્રક્રિયાઓ કરવી પડે છે, ઘણી બધી એક્શન લેવી પડે છે. અને એની એક જર્નીમાં, એક યાત્રામાં આપણને ઘણા બધા વિઘ્ન આવતા હોય છે. તો આપણે જે એક ગણેશોત્સવ સાથે કે ગણપતિ બાપ્પા સાથે જે એક ટર્મ ઓલવેઝ યુઝ કરતા હોય છે એ છે વિઘ્નહર્તાની. બટ એક ઇંગ્લિશમાં કહેવત છે અને હું બહુ માનું છું એને કે ગોડ ઓનલી હેલ્પ્સ ધેમ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે આપણે કરતા હોઈએ છીએ એ જે એક્શન છે એ આપણે જ કરવાની છે. અને સાચી એક્શન કરવી એ બહુ જ અગત્યનું છે. ત્યારે જ આપણા પર ભગવાનનો આશીર્વાદ રહે છે. અને ખાસ કરીને ગણપતિ બાપ્પાનો આશીર્વાદ રહે તો સારું. તો ટેકિંગ ધીસ ફોરવર્ડ, ઓલવેઝ ભલે એક રેપ્યુટેશનના પણ એક ફીચરમાં આવી જાય, બટ કેવું જરૂરી છે કે જ્યારે આપણે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનની એક જર્ની પર આવીએ છીએ ત્યારે લગભગ 5 થી 7 પોઈન્ટ એવા હોય છે કે જે આપણે અચૂક પ્રમાણે એને એક પૂરું કરવાની જરૂર હોય છે. અને એમાં સૌથી વધારે હોય છે આપણા જે વેલ્થ છે એનું એક કારણ શોધવું, કે આપણે જે વેલ્થ ક્રિએટ કરી રહ્યા છીએ એનું પર્પસ શું છે, કે એ કયા કયા ગોલ્સ માટે હોય છે, એના માટે આપણે કયા ગોલ્સ નિર્ધારિત કર્યા છે. એમાં શોર્ટ ટર્મ ગોલ્સ આવી જાય કે એમાં લોંગ ટર્મ ગોલ્સ આવી જાય. બટ એ એક પર્પસ હાસિલ કરવું બહુ જરૂરી છે, કેમ કે જેવું એક લક્ષ્ય આપણી સમક્ષ આવી જાય છે તો આપણામાં ઓલવેઝ એક ડિસિપ્લિન આવી જાય છે અને એક ગોલ પ્રત્યે આપણને એક માર્ગ મળી જાય છે. અને જ્યારે આપણને માર્ગ મળી જાય છે ત્યારે એની માટે એક રસ્તો અને એના જે સાથે જે પ્રોસેસીસ હોય છે એ પણ આપણી સમક્ષ બહુ જ ક્લિયર અને ક્લેરિટીથી આપણે એને ફોલો કરવા લાગીએ છીએ. તો ગોલ જે આપણે કહીએ કે એક લક્ષ્ય એક એસ્ટાબ્લિશ કરવું, એક સ્થાપિત કરવું એ બહુ જ જરૂરી છે. એની અલાવા જે એક રોકાણની વાત કરીએ છીએ અહીંયા, કે જે આપણી પ્રક્રિયા છે રોકાણની, એ જેટલી બને એટલી આપણે જલ્દી શરૂ કરીએ એ સારું. ઘણા લોકો એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર અમને પૂછતા હોય છે, સર વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ? રોકાણ કરવાનું સારો સમય કયો છે અને ક્યારે શરૂ કરવું જોઈએ? તો એના માટે બે જ જવાબ હોય છે કે જાગ્યા ત્યાંથી સવાર અને સ્ટાર્ટ એઝ અર્લી એઝ પોસિબલ. ઇનફેક્ટ જે લોકો પોતાની એક નાણાકીય જર્ની શરૂ કરતા હોય છે એમનો પેલો પગાર પણ મળે તો આઈ થિંક પગારનું લગભગ 20% તમે રોકાણમાં નાખી દો. ઇટ વિલ બી એક શુભ અવસર, શુભ મુહૂર્ત પર તમે સારું
સારું કામ કર્યું કહેવાય. થર્ડ જે છે એ છે વિવિધતા, એટલે નથિંગ બટ ડાયવર્સિફિકેશન. અને ડાયવર્સિફિકેશન એટલા માટે કે આજની માર્કેટ કે આજના જે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ છે એ એટલા બધા કોમ્પ્લેક્સ થઈ ગયા છે કે ભલે આપણે ટીવી પર કેટલા શો કરીએ અને કેટલા એક નિષ્ણાંતો આપણે સાંભળીએ, બટ હકીકત એ છે કે માર્કેટ બહુ જ ડાયનામિક છે. એમાં હજારો ફેક્ટર એક માર્કેટ પર રમતા હોય છે, હજારો સ્ટેજીસ આવતી હોય છે, અને એના માટે કોઈ પણ એક ચીજ પર આપણે કહીએ કે પૂરેપૂરો ભરોસો રાખવો ઇઝ નોટ વેરી રાઇટ. કે ડાયવર્સિફિકેશન ઇઝ વેરી નેસેસરી, બટ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે કરીએ છીએ આપણા ગોલ સાથે જો લિંક્ડ હોય, એની સાથે જો એની જોડે જોડ ચાલતું હોય, તો ડાયવર્સિફિકેશન અને ગોલ એસ્ટાબ્લિશમેન્ટ બંને આઈ થિંક વિલ મૂવ એટ અ ફાસ્ટર પેસ. એ પછી જે આપણે જે કે લોકો ભૂલી જતા હોય છે કે ફક્ત રોકાણ એ લોકો વળતર માટે કરતા હોય છે, બટ વળતરનું જે એક આપણે કહીએ કે સિક્કાનો બીજો ભાગ જે હોય છે એ છે જોખમ, એટલે કે રિસ્ક. અને લેવલ ઓફ રિસ્ક ઇઝ ઓલવેઝ ટુ બી અન્ડરસ્ટુડ, કે નથિંગ કમ્સ ચીપ, અને દેર ઇઝ ઓલવેઝ હાયર ધ રિસ્ક હાયર ધ ગેઇન. એક સિમ્પલ જે પ્રમાણ છે, એક માપદંડ છે, એ આપણે સાથે રાખીને ચાલવો જરૂરી છે. એની પછી જે આપણે પગથિયા લઈએ છીએ, આપણા જે સ્ટેપ્સ લઈએ છીએ, એ સ્મોલ સ્ટેપ્સ લેવા જરૂરી છે, ખાસ કરીને નવા રોકાણકારો માટે. તો આની જે એક પ્રક્રિયા છે, આપણે શ્યોરલી ગણપતિ બાપાના સંદર્ભમાં આગળ જઈને વાત કરશું, બટ એમાં પણ તમે જુઓ કે આપણે જ્યારે પણ એક નવી પ્રોસેસ શરૂ કરીએ ત્યારે ઓલવેઝ સ્મોલ સ્ટેપ્સથી કરીએ છીએ. પછી એમાં આવે છે એક બહુ જ અગત્યનું પાર્ટ, જે લોકો બહુ જ એક આઈ થિંક ધોકો ખાઈ જતા હોય છે, એ છે એક રિસર્ચ કરવાની યોગ્યતા. બધામાં એ રિસર્ચ કરવાની યોગ્યતા નથી હોતી. એ એક ફેક્ટ આપણે જેટલું જલ્દી સમજી લઈએ, આપણી અંદર એ ચીજનું એક સ્થાપિત એસ્ટાબ્લિશ કરી લઈએ કે એવરીબડી ઇઝ નોટ કેપેબલ. કે એક ડોક્ટર છે, કે એક એન્જિનિયર છે, કે એક લોયર છે, કે એક પાયલટ છે, કે એક સ્પોર્ટ્સમેન છે, એ લોકોની સ્પેશિયાલિટી એ જ ચીજમાં છે. બધા સ્પેશિયાલિસ્ટ રોકાણકાર નથી બની શકતા, બટ રોકાણ કરવું જરૂરી છે બધા માટે. તો એના માટે ઘણા માધ્યમ છે. એના માટે મ્યુચ્યુઅલ ફંડ એવું એક પ્રોસેસ છે, એક એવું વ્હીકલ છે, જેના થકી તમે કેપિટલ માર્કેટ્સમાં તમે પૂરેપૂરું એક પાર્ટિસિપેશન કરી શકો છો, બટ એના માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો સહારો લેવો જરૂરી છે. પછી સ્પેક્યુલેશન, કે પછી આપણે કહીએ કે ટિપ્સ લેવાની જે એક આદત છે, એ આઈ થિંક ઇટ્સ મોર એન્ડ મોર લોકો સમજવા લાગ્યા છે, બટ તોય પણ એક બહુ ભરપૂર એક માર્કેટ છે, જેમાં લોકોને બહુ જલ્દી અમીર બનવાની એક લાલસા હોય છે, લોભ હોય છે. અને આ માર્કેટ ચાલે છે જ એક આપણે કહીએ કે ગ્રીડ એન્ડ ફિયર પર, ભય અને લોભના બે સ્તંભ પર ચાલતી હોય છે. બટ જે લોકોને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કરવું હોય છે, એ લોકો ક્યારેય સ્પેક્યુલેટ નથી કરતા. હવે એમાં ઇન્વેસ્ટ ઇન વોટ યુ અન્ડરસ્ટેન્ડ, એ નેક્સ્ટ પોઈન્ટ આવે છે, કે આજે બધી ચીજમાં હાથ નાખવું અને બધી ચીજમાં ડાયવર્સિફિકેશનના નામ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ થિન લાઈન હોય છે. બટ એ રોકાણ તમે એમાં જ કરો જે ચીજ તમને સમજાય, અથવા તો તમારો જે એડવાઇસર છે એ તમને સમજાવી શકે. અને લાસ્ટમાં જે આવે છે કે આમાં ઓલી જે એડવર્ટાઇઝમેન્ટ છે કે ફીલ ઇટ, શટ ઇટ, ફોરગેટ ઇટ, એવું નથી. તમારા પૈસા છે, તમારું રોકાણ છે, એને તમે એક રેગ્યુલર બેઝિસ પર રિવ્યુ અને સમીક્ષા કરવું જરૂરી છે. જી, તો આ તો આપણે જ્યારે રોકાણના શ્રી ગણેશ કરતા હોઈએ તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ જાણવા ઘણા જ જરૂરી હોય છે. આ એક મેઇન કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને રોકાણ તમે શરૂઆત કરી શકો, અને કેટલું એક્સપેક્ટેશન રાખવું જોઈએ, શું એ તમારા એ પણ એક આ પોઈન્ટ્સથી તમે સમજી શકશો. પણ જે મેઇન જે કલ્પેશભાઈ છે કે આપણે રોકાણમાં એવું હોય છે કે આજે કરશું, કાલે કરશું, માઇન્ડસેટ ચેન્જ કરવો કેટલો જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કમ્પાઉન્ડિંગ ઓફ જોતા હોઈએ છીએ આપણી વેલ્થને, એ ત્યારે જ મળે છે જ્યારે તમે જલ્દીથી સ્ટાર્ટ કરો, લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહો અને ધીરજ રાખો. એ કેટલું જરૂરી છે જ્યારે તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હો છો ત્યારે. આ ચીજ છે ને પ્રીતિ, ધીસ ઇઝ મોર એક આપણે માનસિક સ્થિતિ છે, એક માઇન્ડસેટ પ્રોબ્લેમ છે. એટલું આ ટેકનિકલ પ્રોબ્લેમ નથી. કે લોકો ઘણું બધું એક ફેક્ટર્સ આ ચીજમાં એક મોટા રોલ પ્લે કરતા હોય છે, કે લોકો હું આજે ઇન્વેસ્ટ કરીશ, કાલે ઇન્વેસ્ટ કરીશ. એ ચીજ આઈ થિંક ઘણી ફેક્ટર્સ પર નિર્ભર કરતી હોય છે. એક ફેક્ટર તમને એ સમજાવી શકું કે એ લોકોની આજુબાજુ એટલા બધા વોઇસીસ ચાલતા હોય છે, એ લોકોને સાચી ખોટી સલાહ આપવાવાળા એટલા બધા વ્યક્તિઓ હોય છે, કે એ લોકો એ ન્યૂઝ સાંભળીને પોતાનું જે એક નિર્ણય છે
એ લેવા માટે એ લોકો બહુ જ એક મોટો વેઇટ કરી નાખે છે, વિલંબ કરી નાખે છે. અને ત્યાં જ એ લોકો જે આપણે કહીએ કે એક મોટી તક ગુમાવી બેસે છે કે તમે જે કીધું, ઇન્વેસ્ટ એઝ અર્લી એઝ પોસિબલ. અને પછી જે એ લોકો એક કમ્પાઉન્ડિંગની જે પ્રક્રિયા છે, કમ્પાઉન્ડિંગના જે ફાયદા છે, એ લોકો એનું લાભ નથી ઉપાડી શકતા. અને ધ લેસર સેટ ધ જેટલું આપણે ઓછું કહીએ એ છે કે કમ્પાઉન્ડિંગની શું ઇફેક્ટ્સ હોય છે, દેટ ઇઝ અમેઝિંગ. આજે આપણે જે ડિપાર્ટેડ મોટા આપણે કહીએ કે બુલ માર્કેટ કે બિગ બુલ જે કહેવાતા હતા રાકેશ જુનજુનવાલા, ભલે આપણે સ્ટોક માર્કેટની વાત નથી કરતા, બટ ફક્ત પાવર ઓફ કમ્પાઉન્ડિંગ સમજવાની વાત કરીએ તો એમનું પણ એક ઉદાહરણ લઈ લઈએ કે એ જે સ્ટોક લેતા હતા, કે જે એક બેટ કરતા હતા કે મારે આ ચીજમાં મારું સ્ટેક લેવું છે, અને એ લોકો કમ્પાઉન્ડિંગની વાત કરે તો એ કે અલ્ટિમેટલી કહેતા હતા કે મને 12 થી 15% નું પણ મને કમ્પાઉન્ડિંગ યર ઓન યર, હું અગર 25 થી 20 વર્ષ પણ એક કંપની પકડી રાખીશ તો ક્યાં જઈને મારું કેપિટલ પહોંચશે. આઈ થિંક એ જ આપણે એક શીખ લેવા જેવી છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ મોટા મોટા દિગ્ગજો કહી ગયા છે, કોઈ કારણ હશે ત્યારે જ કહેતા હશે કે તમે માર્કેટને તમે ટાઈમ કરવાની કોશિશ નહીં કરો, કેમ કે માર્કેટ એક રનિંગ ટ્રેન છે. અને એ રનિંગ ટ્રેનમાં જો તમને બેસવું હોય તો તમે જેટલી જલ્દી પેલા સ્ટેશને બેસી જાઓ એ સારું, પણ તમે એ પછી જર્નીને તમારું ટાઈમ કેટલું આપો છો એ વધારે અગત્યનું છે. વાત છે, તમારે એક ટાઈમ રાખવો પડશે, પેશન્સ રાખવી પડશે. ક્વિક મની અહીંયા નહીં બનશે, એ પહેલાંથી તમારે તૈયારી રાખવી જોઈએ. અને જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગની જે તે વાત કરીએ, તમે જો ઇન્વેસ્ટેડ રહેશો તો તમને એક તમારી કેપિટલ ગ્રોથ થતાં તમે જોઈ શકશો. પણ કલ્પેશભાઈ, ઇક્વિટી માર્કેટમાં અત્યારે આપણે જોઈએ તો બધા જ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, પણ કોઈક વખત એવું બી બને છે, મેજોરિટી વખત મે બી, કે એક કોઈ બી પ્રોડક્ટમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરતા જોઈ લીધા છે સમજ વગર. અને જે તમે કહ્યું કે તમે જે પ્રોડક્ટ સમજી શકો એમાં જ તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, એ કેટલું જરૂરી છે. કારણ કે પાછળથી બી તમારે એને એક ફોલોઅપ કરવું પડશે, એને ધ્યાન રાખવું પડશે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કામ કરી રહ્યું છે, શું તમારા ગોલ્સ પ્રમાણે ની દિશામાં એ આગળ વધી રહ્યું છે કે નહીં. કઈ રીતે આ પોઈન્ટ મુદ્દો એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે સમજો એમાં જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું જ ફાયદાકારક તમારા માટે બની શકે છે. આ બહુ જ એક સરસ આઈ થિંક ટોપિક આપણે વાત કરી શકીએ છીએ એના ઉપર, કે ઇક્વિટી માર્કેટ્સ અને ઇકોનોમીનું જે સંબંધ છે, જે એનું કો રિલેશન છે, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને ઘણા લોકો કહે છે કે ભાઈ આ સ્ટોક માર્કેટ છે, મને સમજ નથી પડતી, ને આમાં ખોટા એક ડેફિનેશન વાપરતા હોય છે કે આ તો પૂરેપૂરો સટ્ટો છે, કે આમાં મારું કામ નથી, ને આમાં મોટા લોકો આવે ને હું પૈસા ગુમાવી બેસું. એ બધી એક મોટું ભ્રમ છે. એ કઈ રીતે તમે અપ્રોચ કરો છો એના ઉપર નિર્ભર છે. અને ઇક્વિટી માર્કેટ્સ અને ઇકોનોમીની હું અગર વાત કરું તો સિમ્પલ એક વસ્તુ સમજાવવા આપણે કરીએ કે આપણે આજે કહીએ કે જે ચીજ હું સમજું એમાં હું રોકાણ કરું, અને જો રોકાણ મને કોઈ પણ સમજ ન પડે તો હું મ્યુચ્યુઅલ ફંડનો માધ્યમ અપનાવું. આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ એક આપણે કહીએ કે અપ્રોચ લેવી જરૂરી છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં શું છે કે જે ફંડ મેનેજર છે એ લોકો માટે આ 24/7 નું જોબ છે, બેસ્ટ સ્ટોક સિલેક્ટ કરી અને પોતાની સ્કીમમાં નાખવું, અને જે રિટેલ ઇન્વેસ્ટર છે એનો ફાયદો ઉપાડે. હવે ઇકોનોમી અને ઇક્વિટી માર્કેટ્સની આપણે વાત કરીએ તો આજે કોઈ પણ એક કોમન સેન્સ વાળો વ્યક્તિ આજે રસ્તા પર પણ ચાલતો હોય કે ન્યૂઝપેપર ઉપાડીને જુએ કે આજુબાજુ જ્યારે ફેમિલી સાથે ફરવા નીકળે કે ઓફિસે જાય તો દેર ઇઝ સો મચ હેપનિંગ અરાઉન્ડ હિમ. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણે ફક્ત એક સન્ડે પર એક મોલ પર જઈએ અને જે મોલમાં લોકોની જે બિહેવિયર છે, લોકો શું ખરીદી રહ્યા છે, કેવી રીતે અપ્રોચ કરે છે, શું પહેરી રહ્યા છે, કઈ ચીજમાં વધારે પોતાના ઇન્ટરેસ્ટ એ લોકો બતાડે છે, અને કઈ ચીજો એ લોકો ટચ અને ફીલ કરી શકે છે, કઈ વ્યક્તિ કઈ એક ડાયરેક્શનમાં પોતાનું સ્પેન્ડિંગ નાખે છે, એ પણ જરૂરી છે. આજે તમે જુઓ કે રસ્તા પર પણ તમે એક સિમ્પલ વસ્તુ આપું છું, આ કોઈ એક રેકમેન્ડેશન કે નથી. આજે તમે રસ્તા પર બધી આપણે જોઈ રહ્યા હતા કે પેટ્રોલની કે ડીઝલની કે બધી ગાડીઓ હતી. હવે આપણે એક ચલણ જોઈ રહ્યા છે કે હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ આવવા લાગ્યા છે. તો એના માટે કઈ કોમન સેન્સ સમજવાની જરૂર નથી, બીકોઝ ધીસ ઇઝ વોટ યુ ટચ એન્ડ ફીલ, જે એક એસ્પેક્ટ કહીએ એના ઉપર બધી ચાલી રહી છે. બીજી વસ્તુ તમે જુઓ કે તમે આજે સિમ્પલ વસ્તુ છે કે ટેકનોલોજીની વાત કરો તો આજે આપણે 1 કલાકમાં તમે જુઓ તો ગૂગલ કે તમારું એમેઝોન કે તમારું ઇન્ટરનેટ પર કાંઈ પણ તમે વાપરો, કે જીઓ ફાઈબર હોય કે તમારા કોઈ પણ વસ્તુ, આ બધી કંપનીઝના નામ લઉં છું, મતલબ નથી, હું રેકમેન્ડ કરું છું.
બટ આ બધી ચીજો તમે ટચ અને ફીલ કરો છો, એના સ્ટ્રેટ કોન્ટેક્ટમાં આવો છો. તમારી જે QSR છે એટલે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ છે, તમે જઈને ત્યાં ડિનર કરો છો, એ તમે જુઓ છો કે ઇકોનોમી ઇઝ બઝિંગ. તો કહેવાનો મતલબ એ છે કે તમે એ બધી ચીજોનો એક અહેસાસ કરો, તમે એનો એક્સપિરિયન્સ કરો અને પછી તમે જુઓ કે એમાં તમને ઇન્ટરેસ્ટ છે રોકાણ કરવા માટે કે નહીં. આજે તમે બેંક્સમાં જાઓ છો કે બેંક્સમાં તમે જુઓ કે કેટલા લોકો કઈ પ્રોડક્ટ્સ ખરીદે છે, એમાં શું સમજવાની કોશિશ કરો, ન સમજ પડે તો થોડુંક રિસર્ચ કરો પોતે અને પછી ઘૂમી ફરીને એ જ વાત, જો તમે એમાં સક્ષમ ના હો તો તમે કોઈ એક્સપર્ટની મદદ લો, પણ તમારી જે રોકાણની પ્રક્રિયા છે ફક્ત એમાં જ રાખવું જે તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય અને તમને એક્સેસ તમને ઇઝીલી મળી જતું. ઓકે, તો જે તમે સમજી શકો એવા જ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ઘણું બધું હવે એવું કશી બી વાત એકચ્યુઅલી કોમ્પ્લિકેટેડ નથી હોતી, કારણ કે એટલું બધું મટીરિયલ હોય છે. પણ તમારી જાતને એડ્યુકેટ કરો અને પછી એક સરળતા તમે પણ જોઈ શકશો તમારા ઇન્વેસ્ટમેન્ટમાં અને તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ ચૂઝ કરવામાં. આપણે વધારે વાતચીત કરીશું, પણ લઈશું અહીંયા એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો મારી સાથે. પછી આપનું સ્વાગત છે અને આપણે કલ્પેશ આશર સાથે વાત કરી રહ્યા છીએ. ગણપતિ બાપાનો ફેસ્ટિવલ જ્યારે શરૂઆત થઈ ગઈ છે ને તૈયારીઓ પૂરી ચાલી રહી છે, ત્યારે આપણા રોકાણના શ્રી ગણેશ કઈ રીતે કરવા અને કઈ રીતે આપણે રોકાણને આગળ વધારવું એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો કલ્પેશભાઈ, જે રોકાણનું શ્રી ગણેશ અત્યારે કરવા માંગતા હોય કે જેમણે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે અને એમને જો કંઈ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા હોય, તો અત્યારનું જે માર્કેટ કન્ડિશન છે, અત્યારની જે સિચ્યુએશન છે, એ પ્રમાણે તમે કયા એવા એવન્યુઝ સજેસ્ટ કરશો કે રોકાણની શું સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ, કયા એવા એવન્યુઝમાં રોકાણ કરી શકાય જેથી એક સારો આપણો કેપિટલનો આપણે ગ્રોથ જોઈ શકીએ? પ્રીતિ, હમણાં આપણે જે સ્ટેજ પર છીએ, હું કોઈ મોટો ઇકોનોમિસ્ટ તો છું નહીં, બટ થોડું વધારે સમજીએ છીએ આપણે કે આપણે જે એક ફેઝ પર બેઠા છે કે જે એક લોન્ચિંગ પેડ પર આપણી કન્ટ્રી હમણાં જે બેઠી છે. આઈ થિંક આપણા પર ગણપતિ બાપાનો ખૂબ ખૂબ આશીર્વાદ છે, આપણા રાષ્ટ્ર પર, આપણા નેશન પર. અને જે છેલ્લા 2-2.5 વર્ષમાં કે 3 વર્ષમાં જે બહુ જ એક કપરો સમય, આપણે ખરાબ સમય જોયો છે કે પેલા પેન્ડેમિક અને જે પછી હમણાં જે વોરનું સિચ્યુએશન છે અને એની જે ઇફેક્ટ છે, આઈ થિંક એ જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ હમણાં, અને હજી એ પણ પતી નથી ગઈ. ના તો આપણે પૂરેપૂરા પેન્ડેમિકમાંથી નીકળ્યા છે, ના તો વોર સમાપ્ત થઈ ગઈ છે. તો યેટ આપણે બીજા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કે જે બધી યુરોપિયન કન્ટ્રીઝ છે અને હાલ ઘડીએ ત્યાં જે તણાવ ચાલી રહ્યો છે, ત્યાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એના કમ્પેરિઝનમાં તો વી આર મચ બેટર ઓફ. એટલા માટે મેં કીધું કે ગણપતિ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને એ આશીર્વાદને આપણે આગળ જઈને આપણે જ કેપિટલાઇઝ કરવાના છે, આપણે જ એનો લાભ ઉપાડવાનો છે. અને જો એ ગ્રોથ સ્ટોરીમાં, એ જે આશીર્વાદમાં જો આપણી માન્યતા હોય અને આપણે જો સમજતા હોઈએ કે આપણામાં એ કેપેબિલિટી છે, તો આઈ થિંક ઇક્વિટીથી વધારે બેટર કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ નથી જ્યાં આપણે એક પાર્ટિસિપેશન કરી અને ફક્ત દેશ માટે આપણે નહીં કહીએ, બટ આપણા માટે પણ આપણે એક સારો એક મોટો કેપિટલ અને આપણી સિક્યોરિટી અને આપણી ગ્રોથ ઇન્શ્યોર કરી શકીએ છીએ. જો આપણે વધશું તો રાષ્ટ્ર વધશે, રાષ્ટ્ર વધશે તો આપણે વધશું. ધેટ ઇઝ જે પેલા પણ પાર્ટમાં મેં કીધું કે ઇક્વિટી માર્કેટ્સ, ઇકોનોમી અને ઇન્ડિવિજ્યુઅલ, એ બધાનું એક મોટું કોરિલેશન છે, કે બધા ઇન્ટર રિલેટેડ છે. તો ઇક્વિટી માર્કેટ્સમાં આઈ થિંક જો એક રિટેલ પાર્ટિસિપેશન આગળ લઈ જઈએ, તો એના માટે આઈ થિંક હમણાં હું એ જ કહીશ કે એક બેલેન્સ પોર્ટફોલિયો રાખીને ઇક્વિટીમાં જેને ઇન્વેસ્ટ કરવું હોય અને જો એનું પોતાનું આઈ થિંક કોન્ફિડન્સ લેવલ રિસર્ચમાં ન હોય, એટલું બધું કેપિટલ ન હોય અને એને ફક્ત ઇક્વિટી સમજવી હોય, તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હી કેન સ્ટાર્ટ હિઝ જર્ની. એમાં પણ યુ કેન સ્ટાર્ટ બાય ઇન્વેસ્ટિંગ ઇન લાર્જ કેપ ફંડ્સ અને સ્મોલ અમાઉન્ટ ઇન ફ્લેક્સી કેપ ઓર મિડ કેપ ફંડ. તો એવું એલોકેશન તમે કરો કે ઇક્વિટી ફંડ્સમાં તમે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ યુ કેન સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. તમારા જે ઇન્કમ છે એનું એટલીસ્ટ તમને 20% તો રોકાણ કરવું અત્યંત જરૂરી છે.
એની સાથે ડોન્ટ ફર્ગેટ ધી કન્સેપ્ટ જે એક આપણે કહીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કહેતા હોય છે અસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનના માધ્યમથી ઇવન આઈ થિંક એક જે તમારી રિસ્ક પ્રોફાઇલ હોય તમને એક ફિક્સ્ડ ઇન્કમમાં પણ એક રોકાણનો આજે સારો તક છે કેમ કે એનું પણ ઇકોનોમી સાથે રિલેશન છે કે ઇન્ટરેસ્ટ રેટ સેન્ટ્રલ બેંક્સ બધા વર્લ્ડની ગ્લોબલ બેંક્સ છે એ એકદમ વધારી રહી છે કેમ કે એ લોકોને એક મોંઘવારીનો સામનો કરવી પડી રહ્યો છે અને હવે જો આગળ જઈને ભલે 6 મહિના લાગે કે 12 મહિના લાગે જ્યારે ઇન્ફ્લેશન સ્ટેબિલાઇઝ થશે તો એનો ફાયદો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા લાગશે તો ડેટમાં બહુ જ સારું એમાં એક વળતર મળવાની એક હોપ છે તો એક એસેટ એલોકેશનની આઈ થિંક મિક્સ કરી કે આઈડિયલી અગર કહું કે એક 30-40 વર્ષનો વ્યક્તિ હોય તો અરાઉન્ડ 60% ઇક્વિટીમાં અને 30-40% ડેટમાં એલોકેશન રાખીને પોતાની જર્ની શરૂ કરી શકે છે. હા, તો જર્ની પહેલાં તો શરૂ કરવી જરૂરી છે અને જે રીતની તમને સ્ટ્રેટેજી આપવામાં આવી છે જો એના પર તમે ધ્યાન રાખશો તો આગળ ઓફકોર્સ તમારી એ સમૃદ્ધિ જ થવાની છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જેમ કલ્પેશભાઈએ કહ્યું કે જો તમે તમારી જાતને હેલ્પ કરશો તો તમને બહારથી હેલ્પ કરશે અને ભગવાન પણ હેલ્પ કરશે, પણ આપણે એક ઓફકોર્સ ઇનિશિએટ તો કરવું પડતું હોય છે. જ્યારે આપણે કલ્પેશભાઈ ગણેશ ચતુર્થી ઉજવી રહ્યા છીએ તો એવા કયા ગણપતિ બાપાના જે ટ્રેસ છે જે આપણે આપણા ફાઇનાન્શિયલ જીવનમાં ફોલો કરવા જોઈએ જેથી આપણે ઓલવેઝ સુખ સમૃદ્ધિમાં જ રહી શકીએ? ગણપતિ બાપા તો આપણે કહીએ ને કે એક આદર્શ એડવાઇસર અને આદર્શ ઇન્સ્પિરેશન છે કેમ કે એમનું જે સ્વરૂપ છે એટલું આઈ થિંક ઇન્ટ્રીગિંગ છે અને એટલું ઇન્સ્પિરેશનલ છે, આપણને પ્રેરણા સ્ત્રોત એમનાથી જ મળે છે. બટ 2-3 પોઈન્ટ હું કહેવા માંગીશ અને આપણે એ બધી ઠેકાણે પણ જોઈ રહ્યા છીએ. બટ ખાસ કરીને જે ગણપતિ બાપાનું આપણે કહીએ કે જે એમના કાન છે એ એકદમ વિશાળ કાન છે અને એમના સ્વરૂપમાં તો એનું એક સંદર્ભ આપણે એમ લઈ લઈએ કે હી ઇઝ અ ગુડ લિસનર, એ બધાનું સાંભળે છે. બટ જે કાર્ય કરવાનું હોય છે એ પોતાના પ્રમાણે પોતાની સદબુદ્ધિથી જ કરવાનું હોય છે. તો પહેલી વાત એ એમના કાન છે એ બહુ ઇન્સ્પિરેશનલ છે કે આપણે ઓલવેઝ બી અ ગુડ લિસનર, આપણે સાંભળવાનું બધાનું પણ કરવાનું આપણા મનમાં અને આપણી જે કેપેસિટી છે એ પ્રમાણે કરવાનું. બીજી વસ્તુ છે કે ગણપતિ બાપાને ક્યારે પણ જો તો એમના જે મુખ પર એમના જે ફેસ પર ઓલવેઝ એક રિલેક્સ લુક આપણને લાગે છે. ક્યારે પણ તણાવ કે સ્ટ્રેસ જે આપણા મોઢા પર દિવસ રાત ચાલતું હોય છે કે 24 કલાક હોય છે એમના ફેસ પર ક્યારે નથી હોતું અને એ રિલેક્સ જે એક એમનું એક કમ્પોઝ જે માઇન્ડ છે આઈ થિંક આપણે પણ આપણી રોકાણની જર્નીમાં નહીં પણ આપણા જીવનમાં પણ જો આપણે એનો એક ઇમ્બાઇબ કરીએ તો ઇટ વિલ બી બેટર ફોર અસ કેમ કે એક રિલેક્સ પોઝિશનથી એક શાંત મગજથી આપણે જે નિર્ણય લેશું દેટ વિલ બી મોર આઈ થિંક બેલેન્સ અને કરેક્ટ. તો એક સેકન્ડ વસ્તુ છે અને ફાઇનલી જે ઓલવેઝ જે એમનું નામ છે જે આપણે હમણાં પહેલા પણ વાત કરી કે વિઘ્નહર્તા, તો એ વિઘ્નહર્તા નામ જ એક પૂરક છે. આપણે કહીએ કે જે જેટલા પણ પ્રોબ્લેમ આવે એક શાંત મગજથી એ આપણે રિઝોલ્વ કરવા જરૂરી છે, ભલે આપણા નાણાકીય પ્રોબ્લેમ હોય કે આપણા પર્સનલ પ્રોબ્લેમ્સ હોય. તો આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણું કમ્પોઝર મેન્ટેન કરવું જરૂરી છે. અને સૌથી અગત્યની વસ્તુ હજી એક કહેવા માંગીશ, મને હમણાં યાદ આવી કે એમની જે ટ્રંક છે, જેમની સૂંઢ છે, આઈ થિંક એક બહુ જ એક બ્રિલિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ છે, આપણે કહીએ કે સાધન છે કે એ ટ્રંકથી એ મોટી મોટી ચીજો પણ ઉપાડી શકે, એટલે કે મોટા ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન્સ પણ લઈ શકે અને એ જ ટ્રંકથી આપણે કહીએ કે ઘેઉમાંથી જે એક બાયફર્કેશન કરવાનું હોય એ જ ટ્રંકથી એ બાયફર્કેટ કરી શકે. જે સાચું હોય, ખોટું હોય, મોટું હોય, નાનું હોય, એ સૂટથી એ ટ્રંકથી એ કામ એમનું પૂરું કરે છે. તો આઈ થિંક આ 4-5 પોઈન્ટ મને ગણપતિ બાપાના સંદર્ભમાં હમણાં યાદ આવે છે અને એટલે મેં વાત કરી. જે પણ તો હવે શ્રી ગણેશ કરો બધા જ અને આપણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો, તમારો એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે કરો છો ત્યારે આ બધા જ મુદ્દાઓ જો તમે ધ્યાનમાં રાખશો તો ઓફકોર્સ બધાના જ ઘરે સુખ સમૃદ્ધિ રહેશે અને જો ફાઇનાન્શિયલ ટ્રબલ બહુ ના રહે તો બહુ ટેન્શન પણ નથી રહેતું હોતું અને આઈ થિંક બધા જ એવું ઈચ્છતા હોય છે કે પોતાના ફેમિલી માટે બેસ્ટ કરે. કલ્પેશભાઈ ઘણો આભાર તમારો ગુરુ મંત્ર આપવા બદલ, ગણપતિ બાપાના મંત્ર આપવા બદલ કે
કઈ રીતે આપણે ફાઇનાન્શિયલ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકીએ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજર સ્પેશિયલમાં બસ અત્યારે આટલું જ. પાછા જોડાઈશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.